અમરેલીમાં ગઈકાલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ભારે વરસાદને કારણે ધાતરવાડી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક નાવા પડેલા બરબટાણા ગામના 4 યુવકો ડૂબી ગયા. ગઈકાલે સાંજે 4:30 વાગ્યાના સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેનાથી સમગ્ર પંથકમાં શોકની સ્થિતિ વ્યાપી ગઈ છે. 3 સગા ભાઈઓ અને એક સંબંધી સહિતના આ યુવકોમાંથી માત્ર એકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે 3 હજુ પણ પ્રવાહના ગર્ભમાં ગાયબ છે. પ્રાપ્ત માહિતી મુજબ બરબટાણા ગામના મેરામભાઈ પરમાર, તેમના સગા ભાઈઓ વેનુભાઈ પરમાર, કિશુભાઈ પરમાર અને સંબંધી રાજુભાઈ દામોર ધાતરવડી નદીમાં નહાવા માટે ગયા હતા. વરસાદને કારણે નદીનું પાણી અચાનક જ વધી જતા તેઓ તણાઈ ગયા. નજીકના ગ્રામજનોએ ચીસો સાંભળીને મદદ માટે દોડ્યા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને કોલ કર્યો. અમરેલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક શોધખોળ શરૂ કરી તો વહેલી સવારે 15 કલાકની મહેનત બાદ મેરામભાઈ પરમારનો મૃતદેહ મળી આવ્યો, જેને પોસ્ટમોર્ટમ માટે રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ 3 યુવકોની શોધમાં ફાયર ટીમ, પોલીસ, કોસ્ટગાર્ડ અને મામલતદારની ટીમ કાર્યરત છે. ધારાસભ્ય હીરા સોલંકી પણ ઘટના સ્થળે પહોંચ્યા અને પોતે નદીમાં કૂદી પડીને રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા. તેમણે કહ્યું, આ દુર્ઘટના અત્યંત દુઃખદ છે. સરકારી મદદ ઝડપથી પહોંચશે અને બધાને મળી જશે. એનડીઆરએફની ટીમ થોડી વારમાં ઘટના સ્થળે પહોંચીને શોધ વધુ તીવ્ર કરશે. તો વરસાદી મોસમમાં નદીઓના પ્રવાહને કારણે આવી ઘટનાઓ વધી રહી છે, જેથી વહેલી ચેતવણી અને સાવચેતી જરૂરી છે. પરિવારજનોમાં શોકનું વાતાવરણ ફેલાયું છે, જ્યારે પંથકમાં પ્રાર્થનાઓ થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.